નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 ગુજરાતી વિષયમાં પાઠ 16 સિંહની દોસ્તી એના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો. 1. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે, એટલે એમાં આવશે મોલ લીલોછમ છે. 2. સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. 3. દરબારને ત્યાં તો સિંહની ચોકી, એટલે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. 4. સિંહની દોસ્તી પાઠ ગીર વિસ્તારનો છે. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. ચોમાસું પૂરું થતા લોકો કયા કામે લાગ્યા છે? ચોમાસું પૂરું થતા લોકો લણણીના કામે લાગ્યા છે. 2. એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહ અને સિંહણને નદીના પાણીમાં પીવા ઉતરતા જોયા. 3. સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો. 4. સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને નગર વચ્ચે યુદ્ધ થયું. 5. ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું? ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો. સ્વાધ્યાય છે. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. 1. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? ઉત્તર, મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે. પ્રશ્ન નંબર 2, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો. 3. દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? દરબાર માત્રાવાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. 4. સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો 8મો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવું શી રીતે કહી શકાય? દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો નહોતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. 5. તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો. મારે ઘેર લાઇટ નહોતી. મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઇટ હતી. હું ત્યાં વાંચવા જતો, એને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો મારાથી હળી મળી ગયેલો. હું કોઈ વાર એને મારા ઘરે પણ લઈ જતો. એકવાર હું મિત્રને ઘેર જતો હતો, ત્યાં એક બીજો કૂતરો ભસતો ભસતો મને કરડવા ધસી આવતો હતો. ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતો ભસતો આવ્યો. ભસતા કૂતરાને ભગાડ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો, જાણે મને કહેતો હોય, ચાલો મારી પાછળ, હવે એની તાકાત નથી કે તમને ભસે. પ્રેમની ભાષા પ્રાણી સમજે છે. આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી પણ શકીએ. આગળ છે, સૂચવ્યા મુજબ કરો. પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. પ્રાદેશિક શબ્દોની યાદીમાં થોડા, વાંસજાળ, શેલારા, ઘૂનું, વેકુરવાડા.
તમારી યાદીના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. માથોડા, નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભીખડો હતી. વાંસઝાડ, છોકરા વાંસઝાડ પાણીમાં તરે છે. શેલારા, છોકરા પાણીમાં શેલારા મારે છે. ગુનો, નદીના પાણીમાં ગુનો જોવા મળે છે. વેકુર, વેકુરમાં છોકરા રમે છે. રૂવાડા, એ દ્રશ્ય જોઈને સૌના રૂવાડા ઊભા થઈ ગયા. 3. આ વાક્યનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો. નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે. એ નદીના વાંસઝાડ પાણીમાં છોકરા શેલારા મારે છે. નદીના પાણીમાં ગુનો છે. કેટલાક છોકરા નદીની વેકુરમાં આળોટે છે. એક છોકરું તરતું તરતું ગુના તરફ ગયું. કિનારે ઉભેલા સૌના રૂવાડા ઊભા થઈ ગયા. આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. એક નદીનું દ્રશ્ય. પછી છે તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈને તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ખાતર, ધૂનો, ઢોલિયો, બેલાડ, માથોડા, રૂવાડા, વાંસઝાડ, વેકુર, શેલારા અને સંચાળ. આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અધ્ધર જીવે, ઉચાટથી, ચિંતાથી. પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અધ્ધર જીવે તેની રાહ જોતી હતી. ડોળ કરવો, દેખાવ કરવો. હિરેન વાંચવાનો ડોળ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. જંગ ખેલવો, યુદ્ધ કરવું. સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. બદલો લેવો, સારા કે નરસા કાર્યનું સાટું વાળવું, વેર વાળવું. સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો. ઢગલો થઈ ઢળી પડવું, લોથપોથ થઈને પટકાઈ પડવું. મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતા ઢગલો થઈ ઢળી પડ્યો. માયા બંધાવી, સ્નેહ થવો. મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. હૃદય દ્રવી ઉઠવું, લાગણી થવી. ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. ખાતર પાડવું, ચોરી કરવી. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. રૂવાડા બેઠા થવા, ખૂબ અસર થવી. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. 10. જાનની બાજી લગાવી, જીવ જોખમમાં મૂકવો. નદીના પાણીમાં ડૂબતા હેવીને બચાવવા મયુરે જાનની બાજી લગાવી. નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. 1. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે, વિધાન વાક્ય. 2. તમારી માત્ર આશીષ માંગુ છું, વિધાન વાક્ય. 3. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં, પ્રશ્ન વાક્ય. 4. રસે હવે દે ભરી પાત્ર બાય, ઉદ્ગાર વાક્ય. ઘરડી ખેડૂત શ્રી ધીમેથી ઉઠે છે, વિધાન વાક્ય. અહો કેવું સુખી જોડું કરતાય નિરમ્યું દિશે, ઉદ્ગાર વાક્ય. આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે, ઉદ્ગાર વાક્ય. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે, પ્રશ્ન વાક્ય. સિંહ ઢોલિયા નીચે સૂતો હતો, વિધાન વાક્ય. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, ઉદ્ગાર વાક્ય. આ વાર્તામાં માત્રવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવનદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. ગાય, કૂતરું વગેરે. મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પ્રાણીઓને દવાખાને લઈ જઈશ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.